નમસ્કાર મિત્રો, ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે. હવામાન વિભાગે કરી અતિ ભારે વરસાદની આગાહી. જી હા મિત્રો, હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદી માહોલ જામે છે. ત્યારે હવામાન વિભાગે આગામી 25 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. આ સાથે અન્ય 18 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ વાતાવરણ કેવું રહેશે. 6 દિવસમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે સુરત, તાપી, ભરૂચ, મહીસાગર, દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, અરવલ્લી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં મિત્રો રાજ્યમાં 20 જૂન ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને 21 જૂન બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યાં મિત્રો હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે.